विद्यार्थी भाइयों और बहनों, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 13 ભારત સ્થાન કદ વિસ્તાર અને ભૂપૃષ્ઠ ભાગ 1 આ પાઠના પહેલા ભાગનો આપણે અભ્યાસ કરેલો છે, જે અંતર્ગત આપણે ભારતના સ્થાન વિશે, ભારતના વિસ્તાર વિશે અભ્યાસ કરી ગયા છીએ। આ બીજા ભાગમાં આપણે કેટલાક મુદ્દાની ચર્ચા કરવાની છે, જેમાં ભારતનો પહેલો મુદ્દો આપણે ભણીશું, ભારતનું સ્થાન મહત્વનું છે, મોકાનું છે, એ પ્રશ્નનો જવાબ। ત્યારબાદ ભારતના પડોશી દેશો અને પડોશી દેશો બાદ ભારતનું ભૂપૃષ્ઠ કઈ રીતે ઘડાયું, ભૂસ્તરીય રચના કઈ રીતે નિર્માણ પામી, આ પ્રશ્નનો જવાબ પણ આપણે શોધીશું। તો સૌથી પહેલાં આજના પાઠની શરૂઆત સૌથી પહેલા પ્રશ્નથી કરીએ। ભારતનું સ્થાન મોકાનું છે, મહત્વનું છે। એક 2 માર્ક્સનો આવો પ્રશ્ન પૂછાય છે, સમગ્ર એશિયા ખંડમાં ભારત મોકાનું સ્થાન ધરાવે છે, સમજાવો। એ પ્રશ્નને ફેરવીને કંઈક એમ પણ પૂછી શકાય કે ભારતના સ્થાનનું વ્યૂહાત્મક મહત્વ સમજાવો। તો આ બંને પ્રશ્નનો જવાબ કંઈક એક જ આવે છે। તો સૌથી પહેલાં ભારતના સ્થાનના મહત્વની ચર્ચા કરીએ। પ્રાચીન સમયથી લઈ અને અર્વાચીન સમય સુધી ભારત એક વેપારી દેશ તરીકે સમગ્ર વિશ્વમાં નામના પામેલું છે। પ્રાચીન સમયથી લઈને આજ દિન સુધી જે પણ વેપાર થતો આવ્યો છે, એ વેપારમાં દરિયાઈ માર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। આ ભારતનો નકશો છે અને એશિયા ખંડમાં આ નકશાને જોતાં જ ખ્યાલ આવે છે કે દરિયાઈ સરહદે ભારત ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ સ્થાન ધરાવતું અહીંયા જોવા મળે છે। ભારતની દક્ષિણ ભાગમાં હિન્દ મહાસાગર છે અને હિન્દ મહાસાગરની શીર્ષસ્થ સ્થાને એટલે કે માથા ઉપર ભારતની તટીય સીમા જોવા મળે છે અને ભારતની તટીય સીમા હિન્દ મહાસાગરમાં ખૂબ જ મહત્વની છે। બીજા અર્થમાં એમ કહીએ કે ભારત જેવી તટીય સીમા હિન્દ મહાસાગરમાં અન્ય કોઈ પણ દેશને મળી નથી અને એટલા જ માટે હિન્દ મહાસાગરમાં ભારત એક મહત્વનો દેશ ગણાતો હોવાથી સમગ્ર હિન્દ મહાસાગરને હિન્દ મહાસાગર, હિન્દી મહાસાગર, ઇન્ડિયન ઓશિયન તરીકે નામ આપવામાં આવેલું છે। ભારતના પશ્ચિમ એશિયાના દેશો હોય કે પૂર્વ એશિયાના દેશો હોય કે દક્ષિણ એશિયાના દેશો હોય, એ તમામ દેશો સાથે ભારતના સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિકસ્યા છે અને સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો નિર્માણ પામ્યા છે। આંતરરાષ્ટ્રીય સ્થાને ભારતને 3 બાજુએ દરિયો પ્રાપ્ત થયો છે અને તેના પરિણામ સ્વરૂપે વિશ્વના દેશો સાથે ભારતનો વ્યાપાર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે। પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપ, આ બધા જ દેશો સાથે ભારત દરિયાઈ સરહદે વેપાર કરે છે અને એ હિન્દ મહાસાગર દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ભારતની પશ્ચિમ બાજુએ આવેલા દેશો સાથે ભારત સારી રીતે વેપાર કરી શકે છે। એવી જ રીતે પૂર્વ અને અગ્નિ એશિયાના જે દેશો છે તેની સાથે પણ ભારતનો વેપાર ખૂબ જ મહત્વપૂર્ણ જોવા મળે છે। આપ આ ચિત્ર દ્વારા એ સ્પષ્ટ જોઈ શકો છો કે ભારતની પશ્ચિમ સરહદે આવેલા દેશો જ્યારે પૂર્વ સરહદે વેપાર કરવા માટે જાય છે તો એ ભારત થઈને જવું પડે છે। એવી જ રીતે ભારતના દક્ષિણ સરહદે આવેલા દેશો માટે પણ ભારત એક મોકાનું સ્થાન ધરાવે છે। તો આ નકશાના આધારે આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે સમગ્ર એશિયા ખંડમાં ભારતનું સ્થાન મોકાનું છે, મહત્વનું છે। ભારતના ભૌગોલિક સ્થાનનું મહત્વ આ નકશામાં આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે। પશ્ચિમ એશિયાના જે સુદાન છે, ઇજિપ્ત છે, સાઉદી અરેબિયાના દેશો છે, ઇથોપિયા સહિતના જે દેશો છે, તેને પૂર્વ ભારતના દેશો, પૂર્વ એશિયાના દેશો સાથે વેપાર કરવો હોય તો ભારત થઈને જવું પડે છે અને એવી જ રીતે અગ્નિ એશિયાના દેશોને પશ્ચિમના દેશો સાથે વેપાર કરવું હોય તો પણ ભારત થઈને જવું પડે છે અને આ રીતે ભારતનું ભૌગોલિક સ્થાન મહત્વનું આપણને જોવા મળે છે। આપ આ નકશા દ્વારા જે એરો કરીને બતાવવામાં આવેલું છે એનાથી આ વાતને વધુ સારી રીતે સમજી શકો છો। ઈસવીસન 1869માં સુએઝ નહેરનું કામ કરવામાં આવ્યું અને તેના પરિણામ સ્વરૂપે ભારત અને યુરોપ વચ્ચે લગભગ 7000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું, જેનું પરિણામ એ આવ્યું કે યુરોપના દેશો હોય કે આફ્રિકન દેશો હોય
કે કેનેડા સહિતના યુએસના દેશો હોય, આ તમામ દેશો સાથેનો વેપાર ઝડપી થયો છે, સરળ બન્યો છે. આ નકશામાં આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે અહીંથી અને અહીંયા સુએઝ નહેરનું કામ કરવામાં આવ્યું અને એ સુએઝ નહેરના પરિણામ સ્વરૂપે ભારતના યુરોપિયન દેશો સાથેનો વેપાર ઝડપી થયો છે, સસ્તો થયો છે અને સરળ પણ બનેલો જોવા મળે છે. ત્યારબાદ ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી રહ્યો છે. માત્ર વસ્તુ જ નહીં, વિચારોનું આદાન પ્રદાન પણ ભારતે વિશ્વના દેશો સાથે કરેલું છે. ભારતની સંસ્કૃતિના સંદર્ભે આપણે વાત કરીએ તો ઉપનિષદના વિચારો હોય, રામાયણ હોય કે પંચતંત્રની વાર્તાઓ હોય, આયુર્વેદ સહિતની ભારતની ચિકિત્સા પદ્ધતિ હોય, ગણિતશાસ્ત્ર અને એ ગણિતશાસ્ત્રમાં શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિની શોધ, આ બધી જ શોધખોળોના લીધે ભારત વિશ્વમાં એક મહત્વ ધરાવતો દેશ બનેલો છે. ભારતીય સંસ્કૃતિના આ તત્વોએ વિશ્વ સંસ્કૃતિના, વિશ્વના વારસામાં એક મહત્વપૂર્ણ પ્રદાન પણ આપેલું જોવા મળે છે. ત્યારબાદ ભારતના રાજ્યોની આપણે વાત કરીએ તો દક્ષિણ એશિયામાં ભારત એક મહત્વનું સ્થાન ધરાવે છે, એ આપણે જાણીએ છીએ. ભારતમાં 29 રાજ્યો, દિલ્હી એક વિશિષ્ટ રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થયો. ભારતના પડોશી દેશોની વાત કરીએ તો પડોશી દેશોને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. જમીન સરહદે ભારત સાથે જોડાયેલા દેશો અને દરિયાઈ સરહદે ભારત સાથે જોડાયેલા દેશો. જમીન સરહદે ભારત સાથે જોડાયેલા પડોશી દેશોની આપણે વાત કરીએ તો આ નકશાના આધારે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ભારતમાં જમીન સરહદે અફઘાનિસ્તાન ઉત્તરમાં આવેલું છે, એ જ રીતે વાયવ્ય દિશાએ પાકિસ્તાન, ઉત્તરમાં ચીન, નેપાળ અને ઉત્તર પૂર્વ દિશાએ ભૂટાન, એ જ રીતે પૂર્વ દિશાએ મ્યાનમાર અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ તમામ દેશો ભારતના જમીન સરહદે જોડાયેલા આપણને જોવા મળે છે, જેમાં પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ચીન છે, નેપાળ છે, ભૂટાન છે, મ્યાનમાર છે, બાંગ્લાદેશ છે, આ દેશોનો સમાવેશ થાય છે. દરિયાઈ સરહદની આપણે વાત કરીએ તો શ્રીલંકા અને માલદીવ એ ભારતના 2 પડોશી દેશો દરિયાઈ સરહદે જોવા મળે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સામુદ્રધુની આવેલી છે અને મન્નારનો અખાત શ્રીલંકાની વચ્ચે, આ મન્નારનો અખાત અને પાલ્કની સામુદ્રધુની જોવા મળે છે. ત્યારબાદ અરબ સાગરમાં લક્ષદ્વીપ અને બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ ભારતમાં જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ અને એવી જ રીતે બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ આપણને જોવા મળે છે. આ ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે ભારતની ભૂસ્તરીય રચના વિશે, ભારતના ભૂપૃષ્ઠ વિશે સમજીએ. ભારતના ભૂપૃષ્ઠને સમજવા માટે આપણે ભૂસ્તરીય રચનાને સમજવી જરૂરી છે અને એના માટે પ્લેટ અને એનું સંચલન સમજવું જરૂરી છે. પ્લેટને ગુજરાતીમાં આપણે ભૂસંચલનીય તકતી તરીકે ઓળખીએ છીએ અને પૃથ્વીના પેટાળમાં આવી 7 તકતીઓ આવેલી હતી. આ 7 તકતીઓમાં એક પેસિફિક પ્લેટ, નંબર 2 ઉત્તર અમેરિકન પ્લેટ, એવી જ રીતે દક્ષિણ અમેરિકન પ્લેટ, એવી જ રીતે યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ, આવી 7 પ્લેટ, આવી 7 ભૂસંચલનીય તકતીઓનો સમાવેશ પૃથ્વીના પેટાળમાં આપણે ભૂસ્તરીય રચનામાં સમાવેશ કરીએ છીએ. આપણે આ તકતીઓ સ્પષ્ટ રીતે આ નકશામાં આપ જોઈ શકો છો. આ 7 પ્લેટ આ નકશામાં આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે, જેમાં યુરેશિયન પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, એ જ રીતે આફ્રિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ, એવી 7 પ્લેટોનો સમાવેશ ભૂસ્તરીય રચનામાં આપણને સ્પષ્ટ જોવા મળે છે. ત્યારબાદના મુદ્દાની ચર્ચા કરીએ તો આ જે પ્લેટ છે એના સમજવા માટે ભૂસ્તરીય રચનાને સમજવી જોઈએ. ભૂસ્તરીય રચનાને સમજવા માટે અહીં એક ચિત્ર હું આપને બતાવું છું કે જેમ કે આ પૃથ્વીનું પેટાળ છે, જે ઉપરનો ભાગ છે, આ ઉપરના ભાગને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. મૃદાવરણથી નીચેનો જે ભાગ છે તે મિશ્રાવરણ તરીકે ઓળખાય છે અને મિશ્રાવરણથી નીચેનો જે આ ભાગ છે તેને ભૂગર્ભ તરીકે આપણે ઓળખીએ છીએ.
મિશ્રાવરણથી ઉપરનો જે આ ભાગ છે, આ ભાગને આપણે એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. એસ્થેનોસ્ફિયરનું જે સ્તર છે એ લગભગ 700 કિલોમીટર સુધીનું છે અને પૃથ્વીનું જે પોપડો છે તે એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે એમ આપણને સ્પષ્ટ જોવા મળે છે. અને એ એસ્થેનોસ્ફિયર ઉપરની જે આ પૃથ્વીનો પોપડો છે, જેને આપણે જુદી જુદી પ્લેટ તરીકે ઓળખીએ છીએ, આ પ્લેટ એકબીજાથી કેટલીક જગ્યાએ દૂર જઈ રહી છે અને કેટલીક જગ્યાએ આ પ્લેટ એકબીજાથી નજીક આવી રહી છે. જે પ્લેટ એકબીજાથી દૂર જાય છે તેને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે, અપસારી પ્લેટ. અને જે પ્લેટ બીજા પ્લેટની નજીક આવે છે તેને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અને આના આધારે દૂર જવાની જે પ્રક્રિયા છે તેને અપસરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એવી જ રીતે નજીક આવવાની પ્લેટ એકબીજાની જે નજીક આવે છે તે પ્રક્રિયાને અભિસરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એના પરિણામ સ્વરૂપે જે આ પ્લેટ, પૃથ્વી સપાટીનું ઉપરનું જે પડ છે, જે જુદી જુદી 7 પ્લેટો સ્વરૂપે છે, તે પ્લેટો એકબીજાની, કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવે છે તો કેટલીક પ્લેટો એકબીજાની દૂર જાય છે. પ્લેટની જ્યારે ગતિવિધિ થાય છે અને એ ગતિવિધિના કારણે એક પ્લેટ બીજાથી દૂર જાય છે કે બીજી પ્લેટ તેનાથી નજીક આવે છે અને તેના કારણે સ્તરભંગ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે જ્યારે પર્વતની રચના થાય છે. પરંતુ જ્યારે પ્લેટ એકબીજાથી દૂર જાય છે ત્યારે એ ભૂમિખંડો અને એ મહાસાગરોમાં ફાટોનું નિર્માણ થાય છે. અને એ ફાટો જ્યારે બને છે ત્યારે આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા આપણને દેખાય છે. અને ખસતી આ જે પ્લેટો છે તેને આપણે રૂપાંતરિત પ્લેટ તરીકે પણ ઓળખીએ છીએ. કરોડો વર્ષ પહેલાં ભારત એક ગોંડવાના લેન્ડ તેનો એક ભાગ હતો. અને એ ગોંડવાના લેન્ડ વિશાળ ભૂમિભાગમાં દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, એન્ટાર્કટિકા છે, આ બધા ભૂમિખંડોનો તેમાં સમાવેશ થતો હતો. સમયાનુક્રમે જે ગોંડવાના લેન્ડ પ્રદેશ હતો એ ગોંડવાના લેન્ડ પ્રદેશ અલગ થયો અને તેમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ સરકવા લાગ્યો. ઉત્તર તરફ એક યુરેશિયન પ્લેટ હતી અને એ યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બંને વચ્ચે ટકરાવ થયો. અને એ ટકરાવાના કારણે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટના નીચે યુરેશિયન પ્લેટ આવી જાય છે. અને તેનું પરિણામ એ આવ્યું કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટમાં એક કરચલી પડી, જેને ભૌગોલિક ભાષામાં આપણે ઘેડ કહીએ છીએ. સમયાનુક્રમે એને આપણે હિમાલય તરીકે, એક હિમાલય પર્વત શ્રેણી તરીકે ઓળખ આપી. 5 કરોડ વર્ષ પહેલાં આ ઘટના બની હોવાનું કહેવાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી ટેથીસ સમુદ્રમાં, જેમણે મેં કહ્યું તે પ્રમાણે જે હિમાલય છે ત્યાં વર્ષો પહેલાં, સદીઓ પહેલાં ટેથીસ નામનો સમુદ્ર હતો. અને આ ઘટના બનવાના પરિણામ સ્વરૂપે યુરેશિયન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટના નીચે આવી જવાના કારણે એક કરચલી, એક ગેડ પડી અને એક ગેડ પડવાના કારણે હિમાલય એક ગેડીકરણ પર્વતની રચના થઈ. તો આ રીતે ભારતના ભૂપૃષ્ઠનું ભૂસ્તરીય રચના થયેલી જોવા મળે છે. આ જ રીતે પૃથ્વીની આંતરિક રચના કઈ રીતે બનેલી છે તેનો આપ સમજ મેળવવા માંગતા હોય તો મેં આઈ સજેસ્ટ તરીકે 11મા ધોરણના ભૂગોળના એક પાઠની લિંક મૂકી છે, જે આપ જોઈ શકો છો. અને એના દ્વારા પૃથ્વીનું ભૂસ્તરીય રચના કઈ રીતે નિર્માણ પામી છે કે ભૂસ્તરીય રચનામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે આપ જાણી શકો છો. તો અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આ પાઠ સાથે આપ જોડાયેલા રહ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.